ફરી જીવી લે. ભાગ 55. સમય, સુકૂન અને તું. રિસોર્ટમાંથી બહાર આવતા જ નંદિનીએ પોતે પહેરેલી કાંડા ઘડિયાળમાં જોયું ને સમય જોયા બાદ તેને ઊંચે ઉપાડીને જોયું અને હોટેલ પાછળના તળાવ તરફ તે વળી. કાર્તિકે પણ તે તરફ ડગ માંડ્યો કે રાજે પૂછ્યું, ક્યાં જાય છે? તમે જાઓ, હું આવ્યો, કાર્તિકે કહ્યું. દૂર ઉભેલી અને રાતવાળા યુગલ સાથે હસીને વાત કરી રહેલી નંદિનીને કાર્તિક જોઈ રહ્યો ને પોતાને જ પ્રશ્ન કરી રહ્યો, હું તારા માટે ખુશ થવા ઈચ્છું છું, પણ તને ખુશ જોઈને મારું આ દિલ દર્દ કેમ અનુભવે છે? કાર્તિકની જર્જરિત આંખ બોલતી હતી કે દર્દ કેટલું અસહ્ય રહ્યું છે. કિનારે બેન્ચ પર બેઠેલી નંદિનીના ચહેરા પર સુકૂન હતું. કાર્તિક આવીને તેની બાજુમાં બેસી ગયો અને સામે વહેતી નદીને જોઈ રહ્યો. નંદિનીએ કાર્તિક સામે જોયું ને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. કાર્તિકે પણ નંદિની સામે જોયું ને નંદિની તરફ તેનો હાથ આગળ વધાર્યો. નંદિનીએ આંખ બંધ કરી. કાર્તિક નંદિનીને જોઈ રહ્યો. ઊંડો શ્વાસ અંદર ભર્યો ને પોતાની જગ્યાએથી ઊભો થઈ કાર્તિક જતો રહ્યો. નંદિની થોડી ક્ષણબંધ આંખે બેઠી રહી ને આંખ ખોલતા જ સપનામાંથી બહાર આવી હોય તેમ હુંકાર સાથે હસીને બબડી, ફરી યાદ બનીને જ આવ્યો. નંદિની અટકી. જો કે તું સામે આવીશ તો હું શું કરીશ? કેમ વર્તીશ ને કેમ સામનો કરીશ તારો? આટલા વર્ષો બાદ તો ઈચ્છું છું કે તું મારી સામે ન આવે અને હું તારી સામે. બસ તારી યાદો સાથે જ જીવી લઈશ. તને ફરી દર્દ આપવા તારી જિંદગીમાં પાછી નહીં ફરું, ક્યારેય નહીં. કાચનો દરવાજો ખોલીને નૈના અને નંદિની રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા. મિસ્ટર કશ્યપ દોશી, ટેબલ નંબર 11 મેમ, રિસેપ્શનિસ્ટે કહ્યું અને નંદિની અને નૈના તે તરફ આગળ વધ્યા. તું ત્યાં, નંદિનીથી બોલી પડાયું. સામે બેઠેલા કાર્તિકને નંદિની અવિશ્વસનીય રીતે જોઈ રહી. થોડા સમય પહેલા એને જે કાર્તિકને જોયેલો એ આભાસ નહોતો. કાર્તિક તેની બાજુમાં બેઠો હતો. એ કલ્પના નહીં, એ હકીકત હતી. એ વિચાર માત્રથી નંદિનીના રૂંવાટા ઊભા થઈ ગયા. તેને થોડી ઠંડી અનુભવી. મેમ, શું થયું? નૈનાને નંદિની થોડી અસ્વસ્થ લાગી. નથિંગ, નંદિનીએ કહ્યું. કશ્યપ અને રાજ પોતાની જગ્યાએથી ઊભા થઈ નંદિનીને આવકારી. કાર્તિક બેઠો હતો ને કોફી પી રહ્યો હતો. કોઈ અસર વિના જ. આઈ થિંક તમે જેટલી વખત કોલ કર્યો, નૈનાએ સ્પષ્ટ ના કહી હતી. જ્યારે તમે અહીં, નંદિની આગળ કંઈ બોલે તે પહેલા જ સુંદરતાથી અંજાયેલા રાજ બેધ્યાનપણે જ બોલી ઉઠ્યો. અમે તો એમ જ રિલેક્સ થવા માટે આવ્યા છીએ. ખૂબ જ સુંદર જગ્યા છે આ. કાર્તિકે રાજ સામે જોયું ને રાજ બોલતા અટકી ગયો. ગ્રેટ, તો ટેન્શનની વાત જ નથી. નંદિનીએ સ્મિત સાથે કહ્યું કે કશ્યપે ચીડાતા રાજ સામે જોયું અને તે સફાઈ આપતા બોલ્યો, અરે નહીં, હું જેન્યુઇનલી અહીં મારી પર્સનલ પ્રોપર્ટી ઊભી કરવા માંગુ છું. તમારી આ પ્રોપર્ટી ખૂબ જ સુંદર છે અને જ્યારે હું પહેલી વખત અહીંયા આવ્યો ત્યારથી જ મને આ જગ્યાની સુંદરતા મનમાં વસી ગઈ છે. તમે જીદ પર લાગો છો તો તમને હું કારણ જણાવી દઉં. આ પ્રોપર્ટીના દસ્તાવેજો પર નામ ભલે મારું હોય, પણ હું પોતાને આ જગ્યાની માલિક નથી સમજતી. અહીં કશું જ મારું નથી. અહીંનું કુદરતી વાતાવરણ લોકોને સુકૂન આપે છે. અહીં રિલેક્સ થવા આવતા બધા જ લોકોનો હક છે આ કુદરતી સુંદરતાના પ્રેમમાં પડવાનો અને સુકૂન મેળવવાનો. બસ એ સુકૂન છીનવાઈ ના જાય એટલે હું બધું મેનેજ કરું છું. પર્સનલ પ્રોપર્ટી માટે હું તમને આ જમીનનો ટુકડો વહેંચું એ માટે મારું મન નથી માનતું. તો સોરી, તમે અહીં આસપાસ બીજી કોઈ પ્રોપર્ટી જોઈ લો, નંદિનીએ કહ્યું ને કોફીનો કપ મોં પર માંડ્યો. એ મને જોવે છે શું? મારું તેને જોવું યોગ્ય રહેશે? પણ શું હાવભાવ આપવા એ તો હું નથી જાણતી. તે પહેલાની જેમ જ મને હજુ વાંચી શકે છે, કેમ કે એ પણ હું નથી જાણતી. શું હું તેને એમ જ નકારી દઉં? મન તો ઈચ્છે છે કે બધું જ થંભી જાય ને હું માત્ર બે ક્ષણ તેની આંખમાં આંખ પરોવીને તેને જોઈ લઉં. છેલ્લા 6 વર્ષથી તે ચહેરાને હું રોજ યાદ કરતી આવી છું. તેને હું મન ભરીને જોઉં. ફરી આ સમય આવે કે ન આવે, એ સમય જેમાં તે સામેલ છે. નંદિની હિંમત જૂટવે કે કાર્તિક સામે જોવે તે પહેલા જ કાર્તિક પોતાની જગ્યાએથી ઊભો થઈ ચાલતો થયો. કશ્યપ અને રાજ આશ્ચર્ય સાથે ઊભા થયા. નંદિની એમ જ સ્થિર બની બેઠી રહી.